નમસ્કાર દોસ્તો, મારી આ સુપરસ્ટાર દેશ પ્રેમ ચેનલમાં મારા દરેક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ક્યારેક આપણાથી ભૂલ થઈ જતી હોય છે ત્યારે આપણે વિચારતા હોય છે કે યાર મારાથી આ ભૂલ થઈ ગઈ. આવો જ ઘટનાઓ તમારા સાથે ઘટે પછી જ આપણને ખબર પડતી હોય છે કે યાર મારા સાથે આ ઘટના ઘટી ગઈ, પણ એ પછી પાછા વળીને જવાનો પણ કોઈ મતલબ નથી રહેતો. કંઈક અનુભવો મારા સાથે આ બધા થયેલા છે, એટલે હું જેટલા પણ વિડીયો બનાવું છું, જે પણ ટૉપિક પર બનાવું છું, એ મારા અનુભવોને તમારી સાથે શેર કરું છું. મિત્રો, તો ગઈકાલની જ વાત કરું, જ્યારે હું પાવાગઢ દર્શન કરવા માટે ગયો હતો. તો સાથીઓ, પાવાગઢ દર્શન કરવા માટે જ ગયો એ વખતે જ્યારે બારિયા તરફનો રસ્તો છે ત્યાં થઈને ગયો હતો. પણ પછી એવું થયું મને કે યાર હવે આવતી વખત હાઈવેથી આવવું છે, કેમ કે બારિયા તરફનો રસ્તો જરા ખરાબ છે, એના લીધે હાઈવેથી આવું છું. તો ત્યાંથી હું નીકળી તો ગયો દોસ્તો, પણ મને એવું લાગ્યું કે હવે મારે મેન હાઈવે છે ત્યાંથી જવું. મારો એમ નિયમ જ એ છે કે ભલે રસ્તો દૂર હોય પણ સીધે રસ્તે જવું સાથીઓ. તો ત્યાંથી એવું થયું કે હું જે બારિયા તરફ ને હાઈવે જવા માટેની ચોકડી છે, સર્કલ છે, ત્યાંથી આવવા નીકળ્યો અને ત્યાંથી હાઈવે પડ્યો. એટલે હાઈવે આવ્યો એટલે એ હાઈવે પાછો વળીને પાવાગઢની નજીક થઈને હાલોલ જતો હતો. સાથીઓ, તમે જોયું હશે તો, પણ મને એ ખબર નહોતી. તો હું જે 15 કિલોમીટરનો રાઉન્ડ મારીને આવ્યો અને પછી જે હાલોલ આવ્યો, એના કરતાં બેસ્ટ એ હતું કે હું ત્યાંથી પાવાગઢથી હાલોલ જતો રહેતો. તો 15-20 કિલોમીટર રાઉન્ડ માર્યો, એની જગ્યાએ 2-5 કિલોમીટરમાં હું હાલોલ પહોંચી જતો. તો પછી યાર મને એટલો બધો અફસોસ થયો કે યાર મેં 20 કિલોમીટરનું પેટ્રોલ ખાલી ખોટું રાઉન્ડ મારવામાં બાળી દીધું. 20 કિલોમીટરનું પેટ્રોલ મારી પાસે બચતું અને સમય બી બચી જતો, તો હું આટલા ટાઈમમાં કદાચ કાલોલ સુધી પહોંચી જતો અને પેટ્રોલ પણ કાલોલ સુધી પહોંચી જતું. આ મને યાર પર્સનલી અનુભવ થયો. પણ પછી એવો વિચાર આવ્યો સાથીઓ કે યાર હવે જે ઘટના ઘટી ગઈ છે એ પાછળથી વિચારીનો કોઈ જ મતલબ નથી. જે ડિસિઝન આપણે પહેલાં લઈ લીધું છે, જે ગલત ડિસિઝન આપણે લઈ લીધું છે તો લઈ લીધું છે. હવે એનો વિચાર કરીને યા પસ્તાઈને કોઈ મતલબ નથી. મારું પેટ્રોલ પણ પાછું નહોતું આવવાનું, અથવા તો મારો સમય પણ પાછો નથી આવવાનો. તો સાથીઓ, ક્યારેક આપણા આ ડિસિઝનો ઘણી વખત એવું થાય છે કે યાર મારે આ જગ્યાએ નથી જવું, કે મારે આ નથી કરવું, છતાં પણ આપણે કંઈક કારણોસર યા કંઈક મજબૂરી ખાતર પણ કરી લેતા હોય છે, પણ પછીથી અફસોસ ના કરતા શકીએ. એટલે હું તમને એવું કહેવા માગું છું કે તમે જે પણ કાર્ય કરો, ડિસિઝન લઈને કરો, કેમ કે પહેલાં ડિસિઝન લેશો તો આપણને નુકસાન થતું અટકી જશે, તમારો સમય પણ બચી જશે, તમારું પેટ્રોલ પણ બચી જશે. તેવી જ રીતે જીવનના ઘણા બધા ડિસિઝનો એવા હોય છે જે આપણે જલ્દબાજીમાં યા વિચાર્યા વગર લઈ લેતા હોય છે. તો સાથીઓ, એ ડિસિઝનો દરેક ડિસિઝનમાં બરાબર વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ કરીને, એનું અનુકરણ કરીને કે હું આ કરીશ તો ભવિષ્યમાં આગળ જતાં શું થશે, બધા જ પ્રકારના વિચારો કરીને ડિસિઝન લો. ક્યારેક આપણે ક્રિકેટ રમવા જતા હોય છે ત્યારે પણ આવું થતું હોય છે. મારા સાથે થયેલું છે, એટલે સાથીઓ કહું છું. સમજી લો કે 5 ઓવરની અંદરમાં 50 રન જોતા હોય છે, ત્યારે આપણે 10-10 રન લઈને રન રેટ 9-10નું રન રેટ લઈને ચાલવાનું નથી વિચારતા, પણ એકાદ મોટી ઓવર વિચારતા હોય છે કે યાર એકાદ ઓવર એવી આવી જાય કે જ્યાં 20 કે 25 રનની ઓવર આપણે બનાવી લઈએ, ત્યારે આપણી જીત આસાન થઈ જશે. પણ એવામાં સાથીઓ આપણે વિકેટ ગુમાવી બેસીએ છીએ. એટલે એ પાછળથી પછી પસ્તાય છે કે યાર કદાચ હું આ શોટ ના રમતો તો, આટલું જલ્દી સ્કોર કરવાની કોશિશ ના કરતો તો આ ક્રિકેટમાં ચાલતું આવ્યું છે. એટલે જ એ અનુભવો પણ થયા. જ્યારે ગઈકાલની વાત કરું, એ પણ અનુભવો થયો. એ પ્રકારે જીવનમાં ઘણા બધા એવા મારા સાથે અનુભવો થઈ શક્યા છે કે હું જલ્દી ડિસિઝન લઈ લીધું, એ જલ્દી ડિસિઝન પરિણામ એનું ખરાબ પણ આવ્યું છે સાથીઓ. તો મિત્રો, જ્યારે પણ તમે ડિસિઝન લઈ લીધું છે એના પછી પસ્તાશો એનો કોઈ જ મતલબ નથી. તમારો સમય જતો રહ્યો, તમારું પેટ્રોલ યા તમારા પૈસા બધું જ જતું રહ્યું. એના પછી એ પાછળ દિમાગ ખરાબ થશે તમારું, આપણને ગુસ્સો આવશે આપણા પર, એનો કોઈ જ મતલબ નથી. એના કરતાં જે પણ કાર્ય કરો, સૌ પ્રથમ
એને ધ્યાનથી કરો અને યોગ્ય છે કે નથી એ કરો. અને મારે આ દિશામાં જવું કે નથી જવું, મારે આ કરવું કે નથી કરવું, એનું બરાબર વ્યવસ્થિત રીતે અવલોકન કરો, અભ્યાસ કરો, એના પછી જ ડિસિઝન લો સાથીઓ. તો આ બધા મારા અનુભવો શેર કરું છું. તો તમારા જીવનમાં પણ તમે કંઈક ગલત કરી દીધું એવું તો તમને તો નથી લાગતું ને સાથીઓ? અને જો તમને લાગતું હોય તો મારા વિડીયોને કમેન્ટ જરૂરથી કરજો. કમેન્ટ કરીને તમે જોવડાવી દેજો કે તમારા સાથે પણ કઈ ઘટના કયા પ્રકારની બની ચૂકી છે સાથીઓ. તો મને પણ ખબર પડશે અને જે પણ મિત્રની કમેન્ટ આવશે એના પર પણ હું વિડીયો બનાવીશ મિત્રો. તો અત્યાર માટે આટલું જ. જય માતાજી મિત્રો.